હેલો દોસ્તો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો જીવનમાં અભ્યાસ ક્યાં સુધી કરવો જોઈએ? આવો પ્રશ્ન જો તમારા મનમાં હોય તો આ વિડીયો તમારા માટે છે. તો દોસ્તો, જીવનમાં અભ્યાસ ક્યાં સુધી કરવો જોઈએ એનો કોઈ એક ચોક્કસ જવાબ નથી, કારણ કે અભ્યાસ અને શિક્ષણ એ બંને અલગ બાબતો છે. તેને ઔપચારિક શિક્ષણ ડિગ્રી સુધી, સામાન્ય રીતે જ્યાં સુધી તમે તમારા મનગમતા ક્ષેત્રમાં એક્સપર્ટ ન બનો અથવા તમારી કરિયરના લક્ષ્યો પૂરા ન થાય ત્યાં સુધી ડિગ્રી મેળવવી હિતાવહ છે. જો તમારી ઈચ્છા કોઈ ચોક્કસ પ્રોફેશનલ ક્ષેત્રમાં જવાની હોય તો પોસ્ટ ગ્રેજ્યુએશન કે સ્પેશિયલાઇઝેશન કરવું અત્યંત ફાયદાકારક રહે છે. ક્ષમતા અને આર્થિક સ્થિરતા. અભ્યાસ ત્યાં સુધી ચાલુ રાખવો જોઈએ જ્યાં સુધી તમે આર્થિક રીતે આત્મનિર્ભર ન બની જાઓ. ઘણીવાર લોકો નોકરીની સાથે પણ પોતાનું શિક્ષણ ચાલુ રાખતા હોય છે, જે ખૂબ જ પ્રશંસનીય છે. જો તમારી પાસે સમય અને સાધન હોય તો ઉચ્ચ અભ્યાસ હંમેશા નવા દરવાજા ખોલે છે. આજના યુગમાં ટેકનોલોજી અને જ્ઞાન ખૂબ ઝડપથી બદલાઈ રહ્યા છે, એટલે જ ભલે તમારી પાસે મોટી ડિગ્રી હોય પણ અપસ્કિલિંગ ક્યારેય બંધ ન કરવું જોઈએ. રોજ નવું શીખવું જોઈએ. જે વ્યક્તિ શીખવાનું બંધ કરે છે તે પ્રગતિ કરવાનું પણ બંધ કરી દે છે. સાચું કહીએ તો જીવન પોતે જ એક મોટી પાઠશાળા છે. નવા વિષયો, તમારા વ્યવસાય સિવાયના વિષયો જેવા કે કાયદો, નાણાકીય વ્યવસ્થાપન કે નવી ભાષાઓ શીખવી. અનુભવ. પુસ્તકો ઉપરાંત દુનિયાના અનુભવમાંથી શીખવું એ પણ એક અભ્યાસ જ છે. જો તમે અત્યારે કોઈ ચોક્કસ દિશામાં આગળ વધી રહ્યા હોય તો એ ક્ષેત્રનું ઉચ્ચતમ જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરો. યાદ રાખો, વિદ્યા વિનયન સુપતિ, એટલે કે જ્ઞાન માત્ર નોકરી માટે નહીં પણ એક સારા અને સમજદાર માણસ બનવા માટે પણ જરૂરી છે. તો દોસ્તો, તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ, લાઈક અને શેર જરૂર કરો.